वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् इत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 7મી એપ્રિલ 2025 સોમવાર અને દશમીના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંતના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોને પોતાના અતિ વહાલા હરિભક્તોના ગુણોનું દર્શન કરાવે છે અને એ હરિભક્તને એ ગુણનું પ્રમાણપત્ર પણ આપે છે. દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે, રાજબાઈને ત્યાગનું અંગ છે, જીવુબાઈને શ્રદ્ધાનું અંગ છે અને લાડુબાઈને અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ અંગ છે. આધ્યાત્મિક માર્ગમાં ચાલેલા કોઈ પણ મુમુક્ષુ કે ભક્ત એના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં આધ્યાત્મિક ગુણો હોય, એમાં એકાદ બે ગુણ વિશેષે કરીને હોય, દ્રઢતાપૂર્વકના હોય, ગમે તેવા વિપરીત પ્રસંગો જીવનમાં ઊભા થાય તો પણ એ વિશિષ્ટ ગુણ હોય એમાંથી એ ભક્ત પાછો ન પડે, એ ગુણમાં વધઘટ થવા ન દે. જેવી રીતે દાદા ખાચરને વિશ્વાસના અંગની વાત કરી તો દાદા ખાચરના જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા છે. મહારાજે ઘણા માનુષી ચરિત્રો પણ કર્યા છે. મહારાજે ઘણા પ્રસંગોની અંદર દાદા ખાચરની પરીક્ષા પણ કરી છે. તેમ છતાં પણ દાદા ખાચરને ભગવાનમાં ભગવાનપણાનો જે વિશ્વાસ હતો એમાં ઓછો થયું નથી. દુનિયાની અંદર આજુબાજુના વર્તુળના લોકો આપણને ઘણા પ્રમાણપત્રો આપે. તમે મહાન છો, જ્ઞાની છો, વિદ્વાન છો, સેવાભાવી છો, નિષ્ઠાવાળા છો, દાસ ભાવે વર્તો છો, ઘણું મોટું દાન કરો છો, ઘણું બધું તપ કરો છો, ઘણા બધા વ્રતો કરો છો. આવા ઘણા પ્રમાણપત્રો આપણને આજુબાજુના વર્તુળમાંથી મળે. એનાથી ફૂલાઈ જવાની જરૂર નથી. દુનિયાના માણસો તો આજે તમને જ્ઞાની પણ કહે ને, કાલે આજે સ્તુતિ કરતો હોય તો કાલે નિંદા કરવા પણ મંડી પડે. પણ સંત અને ભગવંતે આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણા ગુણોની નોંધ લીધી હોય અને જે આપણને પ્રમાણપત્ર આપ્યું હોય એ 100% સાચું છે. દુનિયાના કોઈ પણ વ્યક્તિના પ્રમાણપત્રની અપેક્ષા ન રાખતા. ઘણી વખત અમૂલનું એટલું બધું બટર લગાવીને તમારા માટે શબ્દ વાપરે છે, મહાજ્ઞાની છો, એકાંતિક ભક્ત છો, તમારું જીવન તો દાદા ખાચર જેવું છે ને તમે
મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિષ્કુળાનંદ સ્વામી જેવા ત્યાગી સંત છો. આવા ઘણા ઘણા શબ્દો આપણા માટે વાપરે. એ શબ્દો સાંભળીને ક્યારેય પણ ફૂલાવવું નહીં અને એને આપણે સાચા માનવા પણ નહીં. એ શબ્દો ધારવા જ નહીં. સંત અને ભગવંત તરફથી આપણને જે પ્રમાણપત્ર મળે એ 100% સાચું છે. જ્યાં સુધી લોકોને રીઝવવાની ભાવના છે ત્યાં સુધી આપણને આવા પ્રમાણપત્રોની અંદર અહોભાવ થાય કે વાહ, અમારા બેંગ્લોર મંડળની અંદર આટલા બધા હરિભક્તો છે, એમાં મને ઓળખવાવાળા 2-4 જણા છે, બાકી કોઈ ઓળખતા જ નથી. એની અપેક્ષા ન રાખો. શ્રીજી મહારાજ આપણને પ્રમાણપત્ર આપે છે. વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો અને એમાં સંસારી સત્સંગી ભક્તના જે લક્ષણો લખ્યા છે એ તમારા જીવનની અંદર આત્મસાત થયા હોય તો તમે સત્સંગી ભક્ત. સાધુ માટે સાધુના 8 પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગની વાત કરી છે, પંચવર્તમાનની વાત કરી છે, નિયમ નિશ્ચય પક્ષની વાત કરી છે, આજ્ઞા ઉપાસના દ્રઢ કરવાની વાત કરી છે. એ જો જીવનની અંદર વણાયેલા હોય તો તમે સ્વામિનારાયણના સાધુ. બાકી હૈયામાં ક્રોધ હોય, ઈર્ષા હોય, કપટ હોય, દંભ હોય, દેખાડો હોય, સારા થવાની ભાવના હોય, લોકોને આંજવા માટે પ્રવચનો થતા હોય અને પોતાના ગુણનું પ્રદર્શન કરતા હોય તો પછી પ્રમુખ સ્વામીના કે યોગી બાપાના સાધુ તમે કહેવાવ જ નહીં. શ્રીજી મહારાજના હૈયાની અંદર આપણામાં રહેલા કંઈ પણ ગુણો છે એ મહારાજના હૈયામાં સ્થાન પામે તો આપણું જીવન ધન્ય બની જાય. દાદા ખાચર, રાજબા, જીવુબા અને લાડુબાના ગુણની વાત મહારાજ હવે કરી રહ્યા છીએ. ભાગ આપણે અત્યારે વાંચીએ છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ. જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. એભલ બાપુને 4 દીકરીઓ અને 1 દીકરો. એક દીકરો એટલે દાદા ખાચર. એભલ ખાચરની 4 દીકરીઓ, સૌથી મોટા જીવુબા, ત્યાર પછી લાડુબા, ત્રીજા પાંચુબા અને ચોથા નાનીબા અને 5મો પુત્ર એટલે દાદા ખાચર. મહારાજે જીવુબાઈના ગુણની વાત કરી, સાથે સાથે લાડુબાની પણ વાત કરી કે એમનો વિશિષ્ટ ગુણ કયો છે કે અમને રાજી કરવાનો એમનો ગુણ છે. બસ એક જ નિશાન લાગે છે એક વાક્યની અંદર સામાન્ય ગુણ, પરંતુ સાધના માત્રનું અને શાસ્ત્ર માત્રનું રહસ્ય છે. તમને જેવે સ્વરૂપે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ અને પ્રગટ પ્રાપ્તિ થઈ છે એમને હંમેશના માટે રાજી કરવાનો વિચાર રહ્યા કરે. એવું જોવાય, એવું બોલાય, એવું સંભળાય, એવું ચિંતન થાય, એવી ક્રિયા થાય, એવી સેવા થાય, એવી ભક્તિ થાય, એવી રીતે આજ્ઞા પડાય અને એવી રીતે સંતો હરિભક્તોની વચ્ચે સંસ્કૃત ભાવ અને એકતા ભાવનો ભાવ રાખીને રહેવાય. પણ હેતુ કયો? મારે મહારાજને રાજી કરવા છે. મહંત સ્વામી મહારાજે સત્સંગી હરિભક્તોની શિબિરની અંદર આ મુદ્દો બહુ સારી રીતે વર્ણવ્યો હતો. રાજીપાનો વિચાર હોય તો આપણને અહંકાર ન આવે, કારણ કે મહારાજને અહંકાર ગમતો નથી. રાજીપાનો વિચાર હોય તો આપણને કોઈના માટે ઈર્ષ્યા ન જાગે, કારણ કે મહારાજને ઈર્ષ્યા ગમતી નથી. રાજીપાનો વિચાર હોય તો આપણને કોઈના ઉપર ક્રોધ પણ ન આવે, કારણ કે મહારાજે કહ્યું ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટીને માની. આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બનતું નથી.
રાજીપાનો વિચાર હોય તો આપણાથી કપટ ક્યારેય ન થાય, દંભ ક્યારેય ન થાય, દેખાડો ન થાય. કારણ કે આપણે જાણીએ છીએ મહારાજ તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, મારી હૃદય ગુહામાં અખંડ બિરાજમાન છે, બધું જુએ છે. આપણે જે કંઈ નાની મોટી ક્રિયા કરીએ છીએ એ સંત અને ભગવાનની નજરમાંથી બહાર નથી. ભલે મહંત સ્વામી મહારાજ અત્યારે સુરતમાં બિરાજમાન હોય, સુરત તો આપણે જાણીએ કે એટલું બધું દૂર ન કહેવાય, પણ માની લો કે અત્યારે અમેરિકાની ધરતી ઉપર જ્યાં જવા માટે 22 કલાક પ્લેનની મુસાફરી કરવી પડે ત્યાં બેઠા હોય, ત્યાંથી પણ એમને ખબર છે કે અત્યારે બેંગ્લોરની અંદર આ હરિભક્ત મહિમાનું મહિમા પ્રવચનમાળાનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. ખબર છે એમને, એને જણાવો કે ન જણાવો, પણ અંતર્યામી પણ બધું જાણે છે. આવી રીતે જે જાણતો હોય એને માન ન થાય, ઈર્ષા ન થાય, કપટ ન થાય, દંભ ન થાય, આજ્ઞાલોપ ન થાય. એક જ વિચાર કે મારે આ દેહે કરીને સંત અને ભગવંતને રાજી કરવા છે. પૂજ્ય ડોક્ટર સ્વામી વારંવાર જાહેર પ્રવચનની અંદર આપણને એક વાક્ય અવશ્યપણે ઘૂંટાવતા હોય છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં મારે એક પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી જ કરવા છે. આ ઘૂંટાવે છે શા માટે? કે આપણે આ મુદ્દો ભૂલી જઈએ છીએ. એકાદશી કરીએ, નિર્જળા કરીએ. ગઈકાલે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ઘણા સંતો હરિભક્તોએ હરિજયંતિ રામનવમીનો ઉપવાસ નિર્જળા કર્યો હશે, અને એમાં એટલા બધા એલર્ટનેસ હશે કે આજે ઊંઘાય પણ નહીં, પાણીનું ટીપું મોઢામાં મુકાય પણ નહીં, અને કડે ધડા ઉપવાસ કરે. પણ એ 24 કલાકના નિર્જળા ઉપવાસની અંદર કેટલીક ક્ષણના માટે આપણને વિચાર નજર સામે રહ્યો કે મારે બાપાને મહારાજને રાજી કરવા છે. માળા કરીએ, લાખો રૂપિયાનું દાન કરીએ, પદયાત્રા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, કોઈ પણ નાના મોટા પંચમર્પાનના નિયમનું પાલન કરીએ ત્યારે આપણને આ વિચાર રહે છે ખરો? કરીએ છીએ લોલમ લોલ કે એકાદશીના દિવસે આપણે અન્ન ન ખવાય, આવતીકાલે એકાદશી છે, ને ઘણા નિર્જળા કરતા હોય, નકોડી કરતા હોય, કોઈ ફરાળી કરતા હોય, મોઢામાં એક પણ અન્નનો દાણો ભૂલી ચૂકે મૂકીને એટલા બધા જાગ્રત. પણ એ વખતે આ વિચાર આપણને રહે છે કે હું આ એકાદશી બાપાને રાજી કરવા માટે કરું છું, મહારાજને રાજી કરવા માટે કરું છું, કારણ કે મહારાજને તપ બહુ વાલું છે. રાજીપાનો વિચાર આપણા મનમાં 24 કલાક ઘોળાવવો જોઈએ. યોગી બાપા વારંવાર કહેતા કે કંઈ પણ કરો કે આમાં શાસ્ત્રીજી મારા રાજી થશે ને. એક જ વિચાર, રાજીપાનો વિચાર હોય તો સમજી લો કે તમે શાસ્ત્રમાં લખાયેલી તમામ સાધના કરો છો. અને રાજીપાનો વિચાર ન હોય, એ હેતુ બંધાણો ન હોય, એની દ્રઢતા ન થાય, ગમે તેટલું તમે કરતા હો ને, સમાજના માણસો તમને એકાંતિક કે, ભક્તરાજ કે, મુક્તરાજ કે, જ્ઞાની કે, સેવાભાવી કે, નિષ્ઠાવાળા કે, પણ જો રાજીપાનો વિચાર તમારા હૈયામાં ઘૂંટાયો નહીં હોય તો ગમે ત્યારે તમારી સાધના ગૌણ થશે, સાધનામાં ઓટ આવશે, ભક્તિમાં ઓટ આવશે. કોઈ બે શબ્દ કહી જાય એટલે મન પાછું પડી જશે. આપણી આગતા સાગતા નહીં થાય તો પણ આપણે સત્સંગમાંથી પાછા પડી જશું. પણ રાજીપાનો વિચાર હોય તો આપણે એક જ વિચાર રહ્યા કે બાપાની શું મરજી છે, મહારાજની શું મરજી છે. મહારાજ આપણને કેવા ભક્તને બનાવવા માંગે છે, કેવા સંત બનાવવા માંગે છે, એનો વિચાર હોય કે આને કરીને આવું બોલવાથી જો કુરાજી થશે તો ભગવાન અને સંત કુરાજી થશે તો મારું કર્યું કાર્યું ધૂળમાં પડી જશે. આવો પ્રકારનો વિચાર આવે ને તરત જ વૃત્તિ પાછી વળી જાય. ન બોલવાનું ન બોલાય, ન સાંભળવાનું ન સંભળાય,
અભાવ ગુણની વાતો કરતા હોઈએ અને ત્યાં કાન દેવાઈ ગયો હોય તો પછી તરત વિચાર આવવો જોઈએ કે અભાવ ગુણની વાત સાંભળવી એ પાપ છે. એમાં ભક્તનું ભક્તપણું નાશ પામે છે. એમાં ભગવાન અને સંત આપણા ઉપર રાજી થતા નથી. આવો જો વિચાર આવે તો વૃત્તિ પાછી વળે અને આપણને હંમેશા માટે જાણપણું રહ્યા કરે. તો લાડુબા હંમેશના માટે કંઈ પણ કરતા ભગવાન અને સંતને રાજી કરવા માટે કરવાનો એમનો લગાવ હતો. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.